તો રાજે મને છે ને હોનાની વીટી પહેરાવી હતી અને મેં એને કેવી પહેરાવી હતી રાજ ખોટી વીટી પહેરાવી હતી અને એ ખોટી કોણ લાવ્યું તો ખબર આજ લાવ્યા હતા સુરત એટલે પછી એટલે અમારા પાસે વેત હતો નહીં અને આન પાસે વેત નહોતો કાંઈ. હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ બધા મજામાં. તો આજે છે અષાઢી બીજ. મારી તરફથી ને મારા પરિવાર તરફથી બધા મિત્રોને, બધા ફ્રેન્ડ સર્કલને અષાઢી બીજની શુભકામનાઓ. જો વહેલી સવારે જાગી ગયા, નાસ્તો વરસાદ બહુ એટલે બહુ આવ્યો. સવારમાં બહુ હતો, મોડેકથી રાતે બહુ હતો. અને જો ભાઈ મસ્તીની ગરમા ગરમ પૂરી તૈયાર થવા મળી જાય કા પૂરી બનાવું છું આજ 20 છે કે નહીં તો રાજને તો કામે વઈ જાવ હોય તો મેં ટિફિનમાં કરી નાખું ને એમ કામ નકર આખો દિવસ તો પછી હોય નહીં એમ છે. જો આપણે હાટું રેડી થવા મળી છે પૂરી ને નાસ્તો કરી લઈએ. પછી નાસ્તો કરીને હમણાં એક બીજી વાત કેવી, નાસ્તો કરી લઈએ પછી કા કેવાની નથી યાદ છે ને તમને એમ. હા, એ નાસ્તો કરી લેવી ને પછી આપણે કહું તમને. વરસાદનું નામ લીધું ને વરસાદ થઈ ગયો સારું. જો આ છે ને બહુ જોરદાર વરસાદ આવશે એવું લાગે છે, કેમ કે વરસાદ છે ને ચાલુ થાય ને બધો એટલી સ્પીડથી ચાલુ થાય બોલો વરસાદ. સવારમાં એવું રેને હવાનું એટલી સ્પીડ થાય ઘડીકમાં કરી ઘડીકમાં છે ને પાણી આવી જાય બોલો. વરસાદ હોય ને આવું ખાવાનું મળી જાય તો કેવી મજા આવે. ખીર બટાકાનું શાક પૂરી મને મજા આવે. આને સા જો સા ને પૂરી મજા આવે કા એને હાટું સા બનાવી ને મારે તો હાલ છે. મારી બેન હજી જો ને જાગતા આવે છે. એને પપ્પાએ જો પેડ કાઢી દીધું શેટીમાંથી જીનું તને કાલ કહેતી હતી ને. હા હાલો જો હવે દુકાને જવાનો ટાઈમ થઈ ગયો, પણ એ પહેલાં મેં હમણાં તમને કીધું હતું ને વસ્તુનો જવાબ દેતા નહીં. શું જવાબ દે? શું છે આનું મોઢું જોતા તમને નથી લાગતું? હું તો જો આ ખોખું લઈને બેઠી હું રાજને આ વીટી બતાવું છું. જો આ વીટી સોનાની છે, ગોલ્ડ વીટી છે. આ રાજે મને પહેરાવી હતી કા. જો આજ મારી સગાઈ થઈ હતી અષાઢી બીજના દિવસે કા. તો રાજે મને છે ને હોનાની વીટી પહેરાવી હતી અને મેં એને કેવી પહેરાવી હતી રાજ ખોટી વીટી પહેરાવી હતી. અને એ ખોટી કોણ લાવ્યું તો ખબર આજ લાવ્યા હતા સુરત થી. કપલ વીટી આવે ને બે ખોટી ખબર કપલમાં આવે કેટલી શોપેથી ત્યાંથી લાવ્યા હતા. અને એને મને ઈ ખોટી વીટી એમાં હતી ને ઈ નહોતી પહેરાવી, એને મને સાચી પહેરાવી ને મેં એને ખોટી વીટી પહેરાવી કા. આ તો આઈ પાસે શું થઈ ગઈ વિડીયો કમાય છે ને કા. હા પહેરાવી દઈશ. હા સાચી વીટી તો એને તો કઈ ફેર હોય નહીં એમ કે કા. ફેર નહોતી અમારા પપ્પાને પાસે નહોતી. અમે 5 ભાઈ બેન, બે હું છેલ્લે અમે હતા એટલે બધાને પવણાવા વાહે હું એટલે પછી એટલે અમારા પાસે વેત હતો નહીં અને આન પાસે વેત નહોતો કાંઈ. પણ આનથી બે મોટા ભાઈઓ છે કે નહીં એટલે એ બે મારા જેઠાણીને આપી હોય ને વીટી એટલે મને તો દેવી જ પડે. આપણે તો એવું જ હોય ને કે દેરાણીને એટલે જેઠાણીને જેટલું સડાવ્યું હોય એટલું તે પછી જે નાની હોય એને સગાઈ કરે ત્યારે સડાવે એવું હોય ને એટલે વીટી આવી હતી મારે. હરખાય ઉપર હોય ન હોય અને આમ થાય આ કમાતા કે નહીં કઈને ભાઈ હા રાસ્તો કઈ જાજુ ન કમાતા તઈ ઓછો પગાર પણ ઓછા પગારમાં હતા. પણ આ છે ને અષાઢી બીજ છે ને આ મેન ઈ છે કે અષાઢી બીજ આ પ્રેમીઓની બીજ કહેવાય. પ્રેમીઓ હું છે ને 12 મહિનાની 12 બીજ રહેતી અને 12 મહિના ખીર બનાવતી. જ્યારે બીજ આવતી ને મહિને ત્યારે હું ખીર બનાવતી. બધા અષાઢી બીજના દિવસે જ બનાવે કે નહીં તો હું બીજ રહેતી. પછી રાજ આવ્યા મારા લાઈફમાં એને ખબર પડી કે હું બીજ રહું છું તો એને શરૂ કર્યું હતું કા. આમ બે બીજ રહેતા અને અમારા બધા ઘરના ને માની ગયા હતા ને તે અમારું મુહૂર્ત તે અષાઢી બીજના દિવસે આવ્યું હતું. બોલો પ્રેમીઓની બીજ કહેવાય ને કા. અમે બે રહેતા હતી અષાઢી બીજના દી અમારી સગાઈ હતી. બપોર પછીના ટાઈમે એકરે બે હતી મારી ને કપૂરની બે ની. બપોર પછી મતલબ વરસાદ એટલે સવાર કેમ ભૂકા કાઢતો હતો ઈ જ ભૂકા કાઢી રાખ્યા હતા કા. સગાઈમાં વરસાદ બહુ જ હતો. અમારા ગામમાં પાણી આવ્યું હતું એટલે કડ પાણી આવી ગયું હતું. પાણી પલતા અમે સગાઈ કરવા ગયા હતા. શીનુબેન સાગી જાય એમ ને
આપણે સગાઈને જો અમે ફોટા બતાવશું કા થોડાક છે અમાર પાસે તો ઈ અમારે આલ્બમ કે કેસેટ કે કેમેરો એવું કાંઈ નહોતું અમાર સગાઈમાં કા ફોનમાં જ પાડ્યા હતા અને ફોનમાં પાડેલા ફોટા જ છે એટલા કા પણ હારી વાત ઈ કહેવાય કે આમ બીજ રહેતા ને બેય માનતા એટલું એટલે અષાઢી બીજના દિવસે જ મુહૂર્ત આવ્યું હતું કા પેલા તો છે ને રામદેવ પીરના જે દુચ્છન દરબાર આપણે છે ને ત્યાં અમે બહુ જાતા પેલા દર્શન કરવા અને અમે જાજા ટકા ત્યાં તે મતલબ કામ કરતા ને તો એ ભાઈબંધ દોસ્તારી બહુ એ રોડ આગળ એક નહેર આવેલી નાવા જતા એટલે ત્યાં દર્શન ત્યાં જ મતલબ બેઠા હોય એમ મંદિરે અને પછી આ બહુ માનતી રામદેવ પીરને કા જો સેટ ને એનું બીજું રૂપ કાયા ઘરમાં જ છે પણ આ વીટી તો પહેરાઈ ગયો તમે હું તમને ખોટી નહીં પણ હવે ફર થઈ છે તો ત્યારે ખાસી લઈને પહેરાવીશ એવું છે એમ કહે છે કે કારણ હું આવશે ને તમને કે ખાસી પહેરાઈ દઈશ એમ કે મેં તઈ તમને નો એ મને કેસ કરે એમ કે તેમ જ્યારે સગાઈનું આપણે આ આવે ને અષાઢી બીજ આવે ને તો એમ કે હું એમ કહું ને આપણી સગાઈ થઈ હતી હાંજે હજી મેં એમ કીધું મેં કે તમને ખબર છે કાલે આપણી સગાઈ હતી એમ અષાઢી બીજના દિવસે તો હું કે તે મને ખોટી વીટી પહેરાવી હતી મેણા મારે છે એટલે આપણે મેણું ભાંગવો પડશે પણ આ વીટી તમે મને પહેરાવી હતી એટલે આમાં પૂરેપૂરો મારો હક થઈ ગયો બરાબર તો આ વીટી હું તમને પાછી પહેરાવી દઉં તો હાલે એમ હાલે કઈ ન હાલે મસ્ત હોનાની વીટી છે અને આ વીટી અત્યારે તો હોનાનો બહુ ભાવ છે જ્યારે અમારે સગાઈ હતી ને ત્યારે આ ખાલી 3000 ની વીટી આવી હતી કા 3000 ની જો અત્યારે બહુ મોંઘી થાય ડબલ થઈ જાવ હા સારું કહેવાય રાજા મને સોનાની વીટી પહેરાવી અને અત્યારે જો બે વીટી છે મારી પાસે બે છે જો સિલ્વર ગોલ્ડ અને પછી કેવી આવે ડાયમંડ હીરો ઘણા પ્રકારની અત્યારે અલગ અલગ આવે છે માથામાં તેલ બિલ નાખવાની જે બાકી છે આપણી સગાઈના કેટલા વર્ષ પૂરા થયા 7 થયા ને કા જીનું 6 વર્ષની એટલે 7 વર્ષ થયા અમાર સગાઈ થઈ ને ઈ જ વર્ષે પાછા લગ્ન થયા હતા એટલે જેટલા અમાર લગ્નના વર્ષ એટલા અમાર સગાઈના વર્ષ કા ઈ વર્ષે રાખેલા હતા લગ્ન એટલે જ છે અને તથા તમામ સિક્યોરિટી અને સહાયક કેટલું બધું બહુ સરસ મજાનું આયોજન હાથ જોડીને આગળ બ્રિજ હોવાથી દરેક પબ્લિકને આગળ મોકલે દરેક ભક્તો અને પબ્લિકને આગળ મોકલે જલ્દીથી જલ્દી એટલે થાળ ઉપર રથને ઉભો નહીં રાખી શકાય બીજના દર્શન થાય છે બતાય છે બીજ જો હું પેલા છે ને 12 મહિનાની 12 બીજ રહેતી કે નહીં 12 મહિનાની 12 બીજ રહેતી ને બધી બીજ છે ને બીજના દર્શન કરીને પછી હું જમતી આખો દિવસ ખાધા વગર આમનામ રહેતી અને આજ તો હું મહિના છે ને એટલે નથી રહી બાકી મારે રહેવી જ હોય ખાલી આ બીજ નહીં હું બધી રહેતી પણ હવે છે ને લગ્ન પછી મેં બંધ કરી દીધી છે ખાલી અષાઢી બીજ રહું પણ જો આજ દર્શન થઈ ગયા મને એક કઈ બીજના દર્શન ન થયા ને એવું બન્યું જ નથી ગમે એવો વરસાદ હોય ને તોય મેં દર્શન કરેલા છે બીજના કેમ કે હું માનું એટલું ને એટલે બધી બીજના મને દર્શન થયેલા છે પણ હમણાં થવું રહેતી નથી હવે જોયું ને શીનું ભાઈ માંગે છે બીજ માતા પાસેથી એમાં એવું છે મારા હાહુનો સવારમાં ફોન આવ્યો ને તો મારા હાહુ એમ કીધું હતું કે હું બીજ રહીશું એ કે રામાપીર દીકરો આપે એમ કહેતા હતા મારા હાહુ તો હું બીજ રહીશું મારા હાટું રહ્યા એમ કે મને છોકરો આવે એટલે એ બીજ રહ્યા છે તે અમારી બેનને એ વાત કીધી હતી મને નહોતી કીધી રાજને નહોતી કીધી પણ જીનુને કહેતા હતા તારા ભાઈ આવે એટલે હું બીજ રહીશું આજ એમ કહેતા હતા એ તો અમારા જીનુએ અત્યારે યાદ રાખ્યું એને કીધું હતું કે બીજના દર્શન થાય ને ત્યારે માગવાનું તો અમારી બેને માગ્યું એવું કર્યું ને તે હે આવી જાવ આખા મરસાઈની કઢી કા કોને બનાવી મમતા બેને બનાવી છે એવું છે એમાં એવું તો હું કઢી બનાવવાની હતી તે મમતા કે મને આખા મરચાં કઢી આવડે છે હું બનાવું તમે અહીંયા ખાવા હાલો એ કે એમ તે મેં સાસ આપી દીધી અને કઢી આવી બનાવી દેવભાઈ તો 2 મરચાં લીધા છે મોટા કાંઈ નહીં હાલો આપણે તો પહેલી વખત ખાવી છીએ આજ અને વિડીયો અહીં કદી પૂરો જય માતાજી જય દ્વારકાધીશ બધાને કાલ મળ્યું એક નવા વિડીયો સાથે જય માતાજી બધા